અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલા સરકારી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલમાં પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલનનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં સુરત, અમદાવાદ, મુંબઈ તેમજ ગોપાલ ગ્રામના ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા, જેમાં વકીલ, ઉદ્યોગપતિ તેમજ દાતાઓ સમાજમાં રહીને જે કામગીરી કરતા તે યાદ કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓનું નાનપણ અને બાળક બનીને રમતા તે શાળામાં આજે પણ યાદ કરવામાં આવ્યું અને શાળામાં આવીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દાનની જાહેરાત કરવામાં આવી તેમજ શાળામાં આવીને બાળક બની આંસુ વહેવા લાગ્યા હતા, જેમાં સમગ્ર આયોજન ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ મિલનબેન ઝાટકિયા તેમજ ગ્રામ્ય વિકાસના સભ્ય પ્રતાપભાઈ વાળા દ્વારા આયોજન રાખવામાં આવ્યું હતું। આજે કાર્યક્રમમાં તો શું કહેશો? હું જેસી વાઘેલા, આ સંસ્થા ઓપીઝેડ હાઈસ્કૂલ ગોપાલ ગ્રામનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હું, અને આજે ગોપાલ ગ્રામ હાઈસ્કૂલમાં 1978 અને 1979ની બેન્ચના વિદ્યાર્થી મિત્રો અમે જે બાળપણના બાળ ગોઠિયા હતા ભેળા થયા છે અને ખૂબ આનંદ કર્યો। જે કંઈ જૂની પુરાણી યાદો હતી, જૂના સંસ્મરણો હતા, ખૂબ યાદ એકબીજાએ બધાએ મળીને વાગોળ્યા। જ્યાં ઘણા મિત્રો 30, 35 વર્ષથી મળ્યા નહોતા એને બધાને મળીને ખૂબ આનંદ થયો। એક રીતે જોઈ તો અમને અમારું જે અહીં હાઈસ્કૂલમાં બે નોટું 2 ચોપડીઓ લઈને આવતા અને એ જે માહોલ, એ જે આખો માહોલને સંસ્થામાં આવતા અને એકબીજાને મજાક મસ્કરી કરતા એવો આનંદ આજે અમને હાઈસ્કૂલમાં અમારી જે માતૃ સંસ્થા છે, હાઈસ્કૂલનું જે અમારું માતાનો ખોળો કહી શકીએ એવી સંસ્થામાં અમે આવ્યા અને અમને અહીંયા આવીને ખૂબ બધાને આનંદ થયો છે। આજે એક અમારી જે માતૃ સંસ્થામાં અમે અહીં હાજર રહ્યા ત્યારે જૂના સ્મરણોની સાથે એક અમને આ જ ભૂમિએ અમને એક દિશા બતાવી છે કે આ જે આપણી માતૃ સંસ્થા છે એ એક સમયે આવ મૃતપ્રાય થઈ ગઈ હતી। એનું આજે સંસ્થાના જે મુખ્ય દાતાઓ છે, જે ઓધવજી બાપા ઝાટકિયાનો પરિવાર છે, અત્યારે એણે તનતોડ મહેનત કરીને આર્થિક ખૂબ યોગદાન આપીને પાછી સંસ્થાને પુનઃજીવિત કરી છે। આજે તમને કહું કે અમરેલી જિલ્લાની જે ટોપ હાઈસ્કૂલો ગણાતી ચલાળાની RKMM, અમરેલીની કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ, એ હાઈસ્કૂલો જે કમનસીબે બંધ થઈ ગઈ છે એની સામે આજે ગોપાલ ગ્રામ હાઈસ્કૂલમાં 25 વિદ્યાર્થીમાંથી આજે 350 વિદ્યાર્થીઓ પહોંચ્યા છે। એને માટે જો કોઈ સારા પ્રયત્નો કરીને આ સ્ટેજ સુધી પહોંચાડી હોય તો આ સંસ્થાના ટ્રસ્ટીઓ અને જે આ સંસ્થાના જે મુખ્ય દાતાઓ છે, મિલનભાઈ, મિલનબેન, એમની દીકરી, આ બધા જ એ ખૂબ અને પુનઃજીવિત કરવા માટે મહેનત કરી છે। હવે મારા હિસાબે હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે આ સંસ્થામાં જે અત્યારે જે પ્રવૃત્તિઓ ચાલે છે એ સંસ્થાની પ્રવૃત્તિઓમાં આપણે આપણી એક ફરજના ભાગરૂપે જે કોઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણી દરેક વિદ્યાર્થી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ પ્રમાણે કાંઈ ને કાંઈ યોગદાન આપવું જોયું એવું મને આ સંસ્થાની જે ભૂમિ છે એવી મને પ્રેરણા આપે છે। મારું નામ હસમુખભાઈ અર્જુનભાઈ જેઠવા। આજે અમે ઓપીઝેડ હાઈસ્કૂલની અંદર 1978ની અંદર જે ભણતા વિદ્યાર્થીઓ મિત્રો, આજે અમારું સ્નેહ મિલન હાઈસ્કૂલની અંદર રાખવામાં આવ્યું છે। બધી જૂની યાદો આજે અમારે તાજી થઈ। વર્ષોનું જે સપનું હતું એ આજે અમારું પૂર્ણ થયું અને સિનિયર સિટીઝનમાં આવ્યા પછી અમે બધા વિદ્યાર્થીઓ આજે ભેગા મળ્યા, એકબીજાના સુખ દુઃખની વાતો કરી, ખૂબ જ આનંદ આવ્યો। આવી રીતે હર હંમેશ અમે મળતા રહીએ એ જ પ્રાર્થના। કેટલા વિદ્યાર્થીઓ આજે સાથે હતા? અમે લગભગ 25 વિદ્યાર્થીઓ સાથે હતા, એમાંથી 20 વિદ્યાર્થીઓ આજે અમે હાજર છીએ। ક્યાંથી આ વિદ્યાર્થીઓ અત્યારે આવ્યા છે? અત્યારે સુરતથી આવ્યા છે, અમરેલીથી આવ્યા છે, સાવરકુંડલાથી આવ્યા છે, પછી ચલાળાથી આવ્યા છે અને ઘણા ભાગના ગોપાલ ગામના વિદ્યાર્થીઓ। પ્રતાપવાળા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી।